जगराव बोलो बिरबल खटली लाया वरदान नहीं लाया ऑर्डर चोरी कर दोगे ना बताता हूँ नहीं बिरबल बताओ बिरबल नहीं मिली खटनी क्यों नहीं मिली राम अजमेर राजा का पुत्र हुआ है अरे अजमेर का पुत्र था ही नहीं तो कहाँ से टपका रे तो मेरे को भी पता नहीं है तो तूने क्या किया उसके साथ झगड़ा किया बहुत पिटाई की हमारी मार दिया उसको हमने उसको मारा तो उसने हमको मारा तुमको खटनी नहीं लाए कोई खबर लाए उसकी शादी है उसकी बहन पिंगलगढ़ से आ रही है उसको लूट लेंगे बाबू ठीक है हो जाएगा दिमाग का इस्तेमाल करो बिरबल यस चलो हरे घम घो चाटी आज काका रे कुटुंबी मारो तो जोरे आई आज काका रे कुटुंबी मारो तो जोरे आई आयो सगुण मारी बेन पिताजी काका कुटुंब मामा मुसाल मारे બધા આયા છે પિતાજી તો મારી બેન સગુના કેમ નથી આવી પિતાજી
બેન સગુનાની કંકોત્રી નથી કેમ પિતાજી? હે રામજી જાણે ભડિયા રાજાને હમારે 20 વર્ષથી વેર ચાલે છે ઘડીએ લગ્ન છે પિંગલગઢ બહુ દૂર છે હાય પિતાજી, મારી બેન સગુના આવશે તો હું લગ્ન કરીશ. હે રામજી આવી અડી હાલ હાય પિતાજી, પિંગલગઢ બહુ દૂર છે એમ કરી અને તમે કંકોત્રી નથી મોકલી તો બેન સગુનાને તેડવા હું પોતે જઈશ. ના ના રામદેવજી આવી અડી નથી જો બીજું બધું વાત છે તમને ના જવાય રામદેવજી ના જવાય. જા પ્રધાનજી આપણે નગરમાં રતનને રાય હતી એમણે બેન સગુનાને વણું લેવા તેડી ને રામદેવજીને આપણે કીધું હે રામદેવજી હા પિતાજી, આપણા નગરમાંથી રતન રૂપો ભલાઈ વણું તેડવા મોકલું છું તમને. ભલે પિતાજી, વેલા તકે મોકલો બેન સગુનાને લેવા. અરે આજ પર નાના બોલાવે લાયકા ભાઈ આવો રાજાજીને મારા પ્રણામ છે. હે રાયકા ભાઈને મારા કોટી કોટી મારા વંદન છે. અમને અત્યારે બોલાવવાનું કારણ તમને અત્યારે બોલાવવાનું એ જ કારણ છે રત્ના બેન સગુણાને પિંગલગઢ તેડવા જવાની છે મારા વીરા. હા બનશે કે નહીં? રાજમાં જેવો રાજાનો રૂપિયો ખરો ખરો તો ભલે હે રત્ના તારા પણ હાજો ગુજરી છે મારા વીરા. 360 હાથામાં હાથી ગુજરી કઈ કઈ મને વેકીને ભવને હે રત્ના મારા વીરા મને વેકી માંડ લઈને તેને હાલ પિંગલગઢ જવો જલ્દી પાછા રામદેવ કરીએ નગર છે મારા વીરા. પણ હે રાજા હા બોલો પિંગલગઢ 360 ઘઉં ભલે हमारे जरूर तो खरू जंगल हमारे હે રત્ના ભાઈ જંગલમાં તને કોઈ સતાવશે તો રામદેવ બેઠે રામકૃષ્ણને વસન આપશે. જ્યાં તમે ભીડ પડે તો રામદેવની અરજ કરજો. રામદેવ પણ આવતા જણાય છે. आज केसरिया ये कागड़ हरिना हाथों मारे ये लगना जमेरे रे केसरियो कागड़ हरिना हाथों मारे रामदेव कंकोत्री संकोतारे ये तुम्हारी सगुना मेरी देवा रामदेव कंकोत्री संकोतारे
કરું રે તુને કરું માનતો રે આ કંકોત્રી લઈ અને કડ પિંગલ ની અંદર જાઓ અને વેલે તકે બેન સગુનાને તેડીને વેલે તકે આવો વીરા सूर्यवीर हा वीरे उगते सूर्य देना दे सूर्यवीर हा वीरे उगते सूर्य देना दे तेरे माता मारी महावारी रे हाथे भगते माता मारी महावारी रे ये मत के खान तारे भीतर बढ़िया कोई दिन में નથી માં એ નમવાનો પણ નથી માં જ્યાં સુધી માં તારી મંગલ મૂર્તિ જોઈને માં આજે તારે ભીતરે बढ़िया માં પગલે ને પગલે મને નમી જાય છે માં નમી જાય છે આજે આજે ભવાની માં તારે મારી મહાવારી રે આજે ભવાની માં તારે મારી મહાવારી રે आगे माता भवानी ये माँ भवानी गणेश तारा पुत्र भगवान रे माँ रण चढ़વાનું થાય માં રણ વિદે ચડવાનું થાય માં એ કદાચ ના માં તને એવું લાગે ને કે તારા પુત્ર ભગવાન રે માં હાર થવાની છે માં તો હાર પેલા મોત લઈ દેજે માં મોત કેમ કે આ તારા પુત્ર ભગવાન રે માં હાર મંજૂર નથી માં મોત મંજૂર છે પણ હાર નથી હારે આજે કેડો એક કટાર હે સામરનાને આજે કેડો એક કટાર હે સામરનાને सूर्य सामे नजर नाखो अरे सूर्य सामे नजर नाखो तो काश ना तारा नीचे पड़ी जाय छे आ पृथ्वी सामे नजर नाखो तो पृथ्वी फाटी जाय छे ये कोन ढिंगल ने नगरी ने परजा सामे जो तो परजी माने पाय पड़े छे એટલો બધો હેકાર નો અભિમાની રાજા પડ્યા આજે આજે ઘરે ઢિંગલ કરનો રાજા જોની રે
સિંહ ગુજે અને શિયાળ બોલે તો સિંહ ગુજે અને સિંહ બોલે તો શાસક સાજન ઘેર રાજ્ય શાસન ઘેર એક ગણતંત્ર નો ગણુ રાજા પડિયાળ બોલે તો ભારત દેશના 552 વાળા થડ થડ કાપે અને આજે વરદાન વીરાની સભા સુધી લાગે આજે વરદાન વીરાની સભા સુધી લાગે उल्टा पंखी है बारू पढ़ियार छे नाम मेरा हरिया जे राजन बोलावे पैदल हावा दे रे बाबा बोला हजे राजन बोलावे पैदल हावा दे रे ए आए बाबू आए या जे राजन बोलावे पैदल हावा दे रे महाराजा ने गणी खम्मा ओके प्रधान ने अभिनंदन छे મને શા માટે બોલાવો છો તમે બોલાવને એક જ કારણ છે પ્રધાન જી સૂર્ય જ્યાંથી ઉગે છે અરે સૂર્ય જ્યાંથી ઉગે છે ત્યાંથી મને ઝાંખો લાગે છે ત્યાંથી કાગડાની જંગલે કોઈના બળકારા સંભળાય છે તે હાથે મને એવું લાગી રહ્યું છે કે કોઈ દુશ્મને આપણો મહેમાન થવા માંગતો હોય આ પ્રધાન એટલા માટે જ્યાં કોઈ ચોકીદાર ગોઠવો કે કીડી આવે તો કમર તોડી નાખો અને મકોડા આવે તો માંગડા જુદા કરી નાખો કોઈ બહાર નો માણસ અંદર નહીં અંદર નો માણસ કોઈ બહાર નહીં આ મારો હુકમ છે હે બાપુ એ તો બધું બરાબર છે પણ થોડા નીચે આવવા જે વાત થાય એવી સિસ્ટમ નથી જે બતાન છે જીવને કાબુ રાખજે મેં તો તારું પણ મસ્ત તારી મારા બંને ટાંગને લટકાવી દઈશ ભલે બાપુ આપ જેમ કે સ્વયં કરીશ પણ થોડા નીચે આવવા દે બોલો મને બીક લાગે હોલ आज प्रधानना से बोलाया सिपाहियों સિપાહીઓને અભિનંદન છે શા માટે બોલાવો અરે સિપાહીઓ આપણા મહારાજનો હુકમ છે કે કોઈ અંદરનો માણસ બહાર નહીં અને બહારનો માણસ અંદર નહીં આવવો જોઈએ તો તમારે ખડે પગે ચોકી ભરવાની છે બનશે કે કેમ બનશે બોલો ભાઈ ઢીલો નહીં કરો લાગી જાવ ધંધે લાગો હે વાડલા તેડવા હાલ્યા રતન ભાઈ વાડલા તેડવા
ઓકે થાક બાજુ આ વિશ્રામ કરી લે એ એટલે હું હુઈ જતા ને બોલો ભાઈ હાલો આપણે તો આવી જાય એવું લાગે છે નજીક આવી જાય એવું લાગે છે અહીંયા આમ કોઈ દેખાય છે નહીં પૂછી દેખો આ લોકો કોણ કોણ છે સિપાહીઓ અચ્છા શું કરો છો તમે લોકો ચોકી કરીએ કોને રાજા રાજા કોણ રાજા એ તો ખબર નથી હો પૂછી લો પ્રધાનજી કહો સિપાહીઓ કોઈ રાઈ કોઈ સિપાહીઓ આ દરવાજો ખોલી દો દરવાજો ના કેમ 12 વાગે સવારમાં ખોલી દો ને કે ભાઈ આ ના પડે હરે આજ કાળુડી સોનન વાસાનું પડી રે બરાબર ગમ પાછી લે રતન રોગો બરાબર
રત્નાજી ફરિયાદ રાયકા લોકો કોર્ટ કરીને અંદર આવી ગયા. અરે સિપાહીઓ, રાયકા લોકો કોટ કૂદીને અંદર આવ્યા, તમે શું કરતા? અરે ભાઈ, તમે સુઈ ગયા પણ હમણાં આ વાત જોડે તમારો બાપુ મારી નાખશે. મને તમને બધો નહીં. મારે તો કેવું જ ગઈ. મહારાજાને ઘડી ખમ્મા વીરા પ્રધાન. અરે મહારાજ હુકમ. અરે મહારાજ જી વીરા પ્રધાન. મને કહેતા પહેલા કેમ અટકાય છે વીરા પ્રધાન? એવી તે સી વાત છે? મહારાજાને ઘડી ખમ્મા બોલીએ વીરા પ્રધાન. અરે બાપુ, રત્નો કોટ કૂદીને અંદર આવી ગયો છે. હા બાપુ. સિપાહીઓ કઈ હતા? સિપાહીઓ ઊંઘી ગયા હતા બાપુ. કેમ ઊંઘવા માટે મૂક્યા હતા પ્રધાનજી? બાપુ, હું તમારી બાજુમાં હતો, મારી ભૂલ નથી બાપુ. ઠીક છે, રત્નાની મારી સામે હાજર કરો. અરે હાથ પકડી લાવું બાપુ. એમ તો બચી તો ગયો. ચાલો આ બાજુ આવો. હરે કયથી આવે ને કહા જાય, ઓ ધીરે રચના કયથી આવે ને કહા નામ પડી લીધી છે. ઘર સુમાં શક્તિ કરે મારા ઘર પિંગલ પાદે લટકાવ તો ઘર પિંગલ ઘણી લાગે ભટિયાર નહીં. શા માટે મોકલા છે અત્યારે? હા હજબલે હો ભટિયાર, રામદેવજી નું લગન છે માટે હવે સગુણાને તેડવા આવ્યા છે. એ વળી કોણ છે? હે એ કુંવર છે, હજમલના કુંવર રામદેવજી. રત્ના, મને પણ ખબર છે કે હજમલને કોઈ પુત્ર નથી. ખામ ખોટા સંદેશા મોકલીને ભટિયારને શું સમજે છે રત્ના? કેમ કે ભટિયાર સમજી જશે એ સબુલન રાણું મોકલી આપશે અમને. તો તું પણ સાંભળી લે. હજમલનો બાપો રણજીતસિંહ કાશી અને ભેટના પેરા કરતો હતો. એને પુત્ર હજમલ દ્વારકા અને વનવાસના પેરા કરતો હતો. એને પુત્ર રામદેવ આવવાના તંબુરિયા પેલા થઈને અમને સુવાળ થાંભલા કરવા માંગે છે રત્ના. અમે સગુણાનું વાણું તેડવા આવ્યા છે, વાણું લઈ જવું પડ્યું. હાલો નહીં થાય રત્ના, તું જેવાથી આવ્યો છે એવાથી હાલો જા. એ થોડા રે કરો દયા વિમાન, ઓ ધીરે ભટિયાર થોડા રે કરો દયા વિમાન. થોડો ગોરી Bye.